આણંદના તારાપુર તાલુકાના ફતેપુરા ગામમાં પ્રાથમિક સુવિધાને લગતા અને વિકાસના કામો અટકી પડ્યા છે। ચૂંટણીમાં સરપંચ તો ચૂંટાયા, પરંતુ વોર્ડના સભ્ય પદ માટે કોઈએ ઉમેદવારી ન કરતા સભ્યોની ચૂંટણી નથી થઈ શકી, જેના કારણે વિકાસના કામો માટેના ઠરાવ નથી થઈ શકતા। છેલ્લા 5 મહિનાથી વિકાસના કામો ટલ્લે ચડ્યા છે। રસ્તાઓનું સમારકામ હોય કે પછી પાણીની સમસ્યા, લાઇટના પ્રશ્નો હોય કે રોજિંદા વિકાસના કામ હોય, હાલ ગ્રામ પંચાયત અને સરપંચ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહી છે। સરકારની ગ્રાન્ટ તો મળે છે, પરંતુ આ ગ્રાન્ટનો ઉપયોગ નથી થઈ શકતો, જેથી ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે ગામના વોર્ડના સભ્યોની ચૂંટણી કરાવો અથવા વહીવટદાર મૂકી ગામના વિકાસના કામોને આગળ વધારો। આ અંગેના જિલ્લા વિકાસ અધિકારીનું કહેવું છે કે આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે અને ગાંધીનગરથી આદેશ અને માર્ગદર્શન મળે પછી આગળની કાર્યવાહી હાથ ધરી શકાય। અમારા ગામમાં પાણીની પ્રોબ્લેમ છે, પછી કૂવા જવાનો રસ્તો નથી, પાણી મળતું નથી, સરપંચ પણ આપ્યું નથી, તો પછી સભ્યની ચૂંટણી કરવી હોય તો સભ્યની ચૂંટણી કરી નાખે। સમસ્યા તો બધી બહુ જ છે। ફતેપુરામાં પ્રથમ પહેલા જઈ રસ્તા નથી, રસ્તા છે તો જઈ પાણીનો વિકાસ નથી। 3 દિવસે પાણી આવે તો ગટરમાં જાય એવું નહીં, તો પછી કુવે તળાય ધોવે એવું નહીં, તો બાયું કરે શું? અમારા ગટરો ઉભરાય છે, રસ્તા બંધ છે, ટ્રેક્ટરો જતા નથી। અત્યારે ડાંગેરોના બધા ભરેલા તો ટ્રેક્ટરો અહીંયા ડાંગેર અહીંયા છે, બગાડ બધો છે અમારા ગામની અંદર। મહન સાપરીના રસ્તા બંધ છે, સરપંચ વગર કરે કશું, એટલે પંચાયતમાં બોડી બેહાડે અને સરપંચનો વ્યવહાર તક લાવે। આ ગામમાં સરપંચ સિવાયનું કામ બધું અટકેલું છે। વિકાસના કામો કે થશે પણ કશું કામ તો થતું જ નથી। પંચાયત જર્જરિત હાલતમાં છે, પછી ગામના વિકાસના કામો આવીને પડ્યા છે, પણ કોઈ હજુ ત્યાં તાલુકા વિકાસ અધિકારી કે કોઈ એ કશું નિરાકરણ લાવતા નથી। સમસ્યામાં ગામની ગટર લાઈન, રસ્તા બધામાં દબાણ, રસ્તામાં ગટર લાઈનમાં, ખેતરમાં જવામાં, છોકરાની નિશાળ જવામાં, રસ્તામાં બાવળિયાની તકલીફ, બધી તકલીફ છે। અને કાં સભ્યને ચૂંટણી કરવાનો, કાં તો સરપંચનો હોદ્દો આપો તો અમારા ગામની તો પ્રગતિ થાય ને। સરકાર તો આ અમને આટલું પ્રગતિ કરી આલે, બાળકો સ્કૂલ જાય તો આ ગટર લાઈન, ચારે બાજુ બહેનો કુએ જાય તો એની બાવળી, તો ક્યાં થઈને બહેનો જાય અહીંયા, કુવા ચોખ્ખા નહીં, પાણીના। હાલમાં અમારે એવું છે કે સરપંચ તો છે, સરપંચની ચૂંટણી ગઈ, સરપંચ તો છે, પણ હાલમાં સરપંચની બોડી ના હોવાને લીધે સરપંચને ચાર્જ મળેલ નથી, અને ચાર્જ નથી મળે એના હિસાબે અમારા નાણાં પંચના કામો છે, વિકાસના કામો છે, એ કોઈ થઈ શકતા નથી, અને બીજા અન્ય કોઈ નાણાકીય વ્યવહાર થઈ શકતા નથી। બધાને જાણ કરેલી અમે માંગેલું છે કે વહીવટદાર આપો, કાં સરપંચને ચાર્જ આપો, કાં ચૂંટણી આપો। ગ્રામ પંચાયતના સરપંચની બેઠકમાં પ્રવીણભાઈ ઠાકોર સરપંચ રીતે ચૂંટાઈ આવ્યા, પણ ગ્રામ પંચાયતની બોડીમાં એક પણ સભ્ય માટે ફોર્મ ભરવામાં આવેલ નથી, અને તેના કારણે બેઠકો ખાલી પડેલ છે। તે બાબતની દરખાસ્ત અમે વિકાસ કમિશનર ખાતે મોકલી આપેલ છે, જેથી ગામનો વહીવટ સુચારુ રીતે ચાલે, પણ ત્યાંથી હવે એના પછી કોઈ માર્ગદર્શન કે સૂચના આવ્યાથી અમે આગળની કાર્યવાહી કરી શકીશું।